હાલેલુયા. ફરીને એકવાર પ્રભુનો આભાર માને આજના સુંદર સમયને દિવસને માટે આજની સુંદર સાતની પળમાં ફરીને એકવાર પ્રભુનું વચન લાવતા આનંદ અનુભવું છું, કારણ કે ઈશ્વર તેના વચન દ્વારા આપણી સાથે વાતચીત અને વ્યવહાર કરે છે કે જે પ્રભુએ આકાશ અને પૃથ્વી બનાવ્યા. લુકની લખેલી સુવાર્તા તેના 3 અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા લેવા આવે છે, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી ત્યારે એમ કહે છે કે પવિત્ર આત્મા કબૂતરની પેઠે તેમની પર ઉતરી આવ્યા, અને એમ કહે છે કે સ્વર્ગ તેમના માટે ખુલી ગયું અને સ્વર્ગમાંથી દેવની વાણી પ્રગટ કરવામાં આવી. અહીંયા બતાવવામાં આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ હોવા છતાં પણ આપણે જાણીએ છીએ કે તેમના જીવનમાં પ્રાર્થનાનું ઘણું બધું મહત્ત્વ હતું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતે પ્રાર્થનામાં સૌથી વધારે સમય ગાળતા હતા, અને પ્રાર્થના માટે તેઓ સ્પેર ટાઈમ રાખતા હતા, અને પ્રાર્થનામાં સૌથી વધારે પોતાના સમય એમ કહે છે કે દેવની સાથે સંગતમાં માણતા હતા. પ્રાર્થના દ્વારા એમ કહે છે કે પવિત્ર આત્મા પરાક્રમ સહિત ઉતરી આવ્યો. પ્રવૃત્તિના કૃત્યમાં ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું છે કે જ્યારે પ્રાર્થના કરવામાં આવી ત્યારે સંદર્શનો થયા, પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રગટ થયું, અને પ્રાર્થના દ્વારા દેવનો દૈવિત્ય જે પણ ડિવાઇન પ્લાન હતો એમ કહે છે કે લોકોની આગળ પ્રગટ થયો. અને આજની પરિસ્થિતિ, આજના મોડર્ન જમાનામાં પ્રાર્થનાને મંડળીની અંદર તેમજ કુટુંબની અંદર સૌથી ખૂણામાં, સૌથી છેલ્લે એમ કહે છે કે તેને સ્થાન આપવામાં આવે છે. પ્રાર્થના મિટિંગ જ્યારે ચર્ચની હોય છે, પ્રાર્થનાનો ચોક્કસ સમય ગુરુવાર, શુક્રવાર કે બુધવારે હોય છે, ત્યારે એમ કહે છે કે 500ની મંડળી ધરાવતું સભ્ય, એમ કહે છે કે સભ્ય જો 300 હોય, 500 હોય, કુટુંબ પણ પ્રાર્થનામાં ફક્ત 5 કે 10 લોકો હોય. ઘણીવાર એમ કહે છે મંડળીના મોટા મોટા આગેવાનો, ઘણીવાર એમ કહે છે કે ખુદ એમ કહે છે કે પાળક સાહેબ, ખુદ એમ કહે છે કે પ્રભુના સંતો જ પ્રાર્થનામાં ગેરહાજર હોય છે, કારણ કે તેમના માટે પ્રાર્થનાનું મહત્ત્વ, ઈશ્વર જે વચનમાં પ્રાર્થનાનો સમય, પ્રાર્થનાનું મહત્ત્વ બતાવે છે એના કરતાં તેમના માટે પ્રાર્થના એ સમય ફક્ત જાણે કે એક સિસ્ટમ હોય છે, અને એમ કહે છે કે ચાલી આવતી એક પરંપરા હોય છે. અને જેના જ કારણે આજે આપણે મંડળીમાં અને કુટુંબમાં પ્રાર્થના જ્યારે કરવા બેસીએ છીએ ત્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય, દૈવીય પરાક્રમ અને દૈવીય આયોજને જોઈ શકતા નથી. અને તેના જ કારણે આજના મોડર્ન જમાનામાં બધી વખત ખ્રિસ્તી મંડળીઓ, ખ્રિસ્તી જીવનો એમ કહે છે કે દેવના સામર્થ્ય વિહોણા, દેવના વચન વિહોણા, તેમજ દેવ જે બતાવવા માગે છે આજના સમયમાં એની અંદર સંપૂર્ણ રીતે એમ કહે છે કે પાછા પડી ગયેલા જોઈએ છે. ત્યારે જો ફરીને એકવાર મારા વચન દ્વારા પ્રભુનું વચન મને આપવામાં તમને પડકાર આપું છું કે તમે પ્રાર્થનાકીય સમય જે મંડળી દ્વારા એમ કે સ્પેર કરવામાં આવ્યો છે તેને તમે કેટલું મહત્ત્વ આપો છો. જો તમે તેને મહત્ત્વ નથી આપતા તો દેવના વચન પ્રમાણે દૈવીય આશીર્વાદ, પવિત્ર આત્માનું સામર્થ્ય અને એમ કહે છે કે ડિવાઇન પાવર, ડિવાઇન પ્લાન તમે ગુમાવી બેસો છો. હજુ સમય છે, પોતાની જાત વિશે વિચાર કરો, પ્રાર્થનામાં પાછા ફરો. મંડળીમાં જ્યારે પ્રાર્થનાનો સમય હોય ત્યારે જાઓ ચર્ચમાં પ્રાર્થનાને માટે, ઘરમાં પ્રાર્થનાને સમય આપો, અને દેવનું વચન લુકની લખેલી સુવાર્તા 3 અધ્યાય દ્વારા પ્રાર્થનામાં જ્યારે તમે બેસશો ત્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય આવશે, તમારા માટે દૈવીય આકાશ ઉઘડી જશે, અને દેવની સાથે તમે વાતચીત અને વ્યવહાર કરશો. ફરીને એકવાર પ્રાર્થનાનું મહત્ત્વ સમજીને આવો, પાપથી પાછા ફરીએ, પ્રાર્થનામાં પ્રભુની સાથે સમય ગાળીએ. આમીન.